શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશે. અને અત્યારે તો વાગી ગયા છે સવારના 6, કેમ કે અત્યારે મારે ક્યાંય જવાનું છે. ક્યાં જવાનું છે એ પણ તમને કહીશ. અને આજે હું થોડું ગુજરાતીમાં બોલીશ અને થોડું ધીમે પણ બોલીશ, કેમ કે ટાસીની લોકો બધાય સૂતા છે અત્યારે, એટલા માટે. કેમ કે હજી મારે રેડી પણ થવાનું બાકી છે. તો પહેલાં તમને પણ કહી દઉં અને પછી રેડી થઈ જાઉં, કેમ કે અત્યારે ચૈત્રી નવરાત્રિ હાલે છે. તો અહીંયા ત્યાં છે અમારે ત્યાં 11થી જે પાટલાનું બધું હોય ને એ ઢોવાઈ જાય છે માતાજીના, રાંડલ માતાના, અને ચોથના વિસર્જન પણ થઈ જાય એવું હોય. તો આજે તીજ છે, તો આજે અમારે ત્યાં આખી રાતનું જાગરણ ને એવું બધું પણ એવું હોય. અને આજ માતાજીના શું કહેવાય, આજે બધું થેપલા ને એવું બધું, શ્રીફળ ને બધું એવું ચડાવાય. તો એવું બધું આજે ચડાવવા માટે અમે પણ ત્યાં જે મોટી રાંડલ કહે છે ને ત્યાં અમે પણ જઈએ છીએ, રાંડલ માતાના મંદિરે. તો આજે કેમ કે ડિમ્પલ ને કોમલ ને બધા જાય છે ને અત્યારે સવારે વહેલા. આમ તો અમે સાંજે જ જતા હોય, પણ આજે એ લોકો સવારે જાય છે ને, તો એને કીધું કે ચાલો આપણે સવારે જ જઈએ, કેમ કે સવારે થોડીક ભીડને ઓછું હોય એટલા માટે. તો આપણે સવારે જઈએ ત્યાં રાંડલ માતાના મંદિરે. અને ત્યાં તો કેમેરો અલાઉડ નથી, એટલે તમને ત્યાંના દર્શન નહીં કરાવી શકું. પણ જો કંઈ બીજી રાંડલ માતાના મંદિરે કેમેરો અલાઉડ હશે તો ત્યાં તમને અલગ અલગ રાંડલ માતાના દર્શન પણ આજે કરાવીશ. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ ને આપણે જઈએ, કેમ કે 7 વાગે તો ત્યાં પહોંચવાનું છે એવું કીધું છે ડિમ્પલે, એટલા માટે. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ અને પછી જઈએ રાંડલ માતાના મંદિરે. અમે આવી ગયા છે રાંડલ માતાના મંદિરે. તો અહીંયા ડેકોરેશન તમને બતાવીશ થોડું, કેમ કે અંદર તો કેમેરો અલાઉડ નથી એટલા માટે. makan benda tu nak friend kita pakai kami yang satu macam ini agak mama jadi kalau ini juga જો અમે હવે દર્શન કરી લીધા છે અત્યારે, ને હવે જાય છે ઘરે. સવારમાં કરી લીધા છે દર્શન, આજ તો વહેલા વહેલા. તો અમે બીજા રાંડલ મંદિરે આવ્યા છે. મત બેઠેલી છે નાની મોટી હતી, પાટલા પર હતી, ખાલી પાટલા પર બેઠેલી હતી માતાજી પથ્થરની. પછી માતાજી દર્દે વહે તો મૂર્તિ બેહારી. 7 વર્ષ નથી, છોકરી હાથ ખોલ્યા છે મારી ઘરે બધી પૈણી ગઈ.
અત્યારે અમે એકદમ રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ જે રાંડલમાંના જાગરણ છે ને તો ત્યાં અમે જોવા માટે અત્યારે જઈએ છીએ ત્યાં. તો જો અત્યારે અમે રાતના કેટલા વાગી ગયા છે એ પણ તમને કહી દઉં, કેમ કે 1:30 થઈ ગયા છે. તો એટલા વાગી ગયા છે કેમ કે અમારે બધું લેટ હોય એટલા માટે. તો જો આવું કંઈક સિમ્પલ રેડી થયા છે કેમ કે અત્યારે લેટ પણ થઈ ગયું છે થોડુંક, અને અમારે પાછી કલાક જેવું કે એમ જ રોકાવું છે, પાછા હોય આવું છે કેમ કે આ છોકરાઓને થોડુંક જોવા માટે ને એ માટે જ જાય છે અમે. તો ચાલો અત્યારે જો હવે આપણે જાય છે, હું ને ડિમ્પલ ને બધા અમે જાય છે. તો ચાલો ત્યાં જશું ને તો થોડું ઘણું શૂટ થશે તો તમારી થોડું ઘણું શેર પણ કરીશું. તો ચાલો હવે ફટાફટ નીકળીએ અમે.
આજે રાંદલમાંના ગરબા જોવા ગયા હતા અમે, કેમ કે આજે અમારે ત્યાં જાગરણ હોય ને તો એ અમે જોવા ગયા હતા. તો જાગરણમાં સરસ હતું બધું, ત્યાં ડેકોરેશન બધું સરસ કરેલું હતું. પણ મેં થોડુંક જ શૂટ કર્યું છે, કંઈ જાજુ શૂટ પણ નથી કર્યું. અને થોડું ઘણું તમારાને બતાવવા માટે કરીને શૂટ કર્યું હતું થોડું ઘણું. અને હું રમવા નહોતી ગઈ, ખાલી જોવા જ ગઈ હતી, એટલે પછી મેં મારું શૂટ નહોતું કર્યું. અને ચાલો અત્યારે ગરબા રમીને આવ્યા છે ને, જોવા ગયા હતા ને એ આવ્યા છે. તો વાગી ગયા છે 4 વાગવા આવશે, 4માં થોડીક વાર હશે અત્યારે તો અત્યારે અમે આવી ગયા છે. અને કાલે વિસર્જન પણ છે, તો તેનો વિડીયો પણ આવશે. તમે જે સબસ્ક્રાઈબ ના કર્યું એ ચેનલને જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો અત્યારે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય.